એ રાજા, હવે તું કેમ આમ બેઠો મહારાજા જેમ? તો શું કરું બાપા? એ હવે છે ને પાણી લાવ, મારી હારું પાણી ભરી આવ. એ બાપા એ કોઠીમાં પાણી નથી. હે? પાણી નથી રેડ્યું એમાં. એ તું પાણી ભરવા નથી ગયો તો જાને અહીંયા બેઠો હું પાણી ભરી આવ. એ બાપા હવે ઘરના કામ કરી કરીને હું કંટાળી ગયો છું. પાણી ભર, ઠામડા ધો, એ ગમે એ લુગડા ધો, બસ ઈ જ કર્યા કરવાનું મારે. તો શું કરવું? અરે તમને કહું છું હવે કોઈક પાણી ભરવા વાળી લાવો એમ. એ રાજા, પાણી ભરવા વાળી લાવી જ છે પણ હું ગોતું જ છું, પણ અત્યારે છે ને બધાય પૈસા માગે અને ઘરેણા જોવે. હા તે બાપા ઘરેણા પૈસાનો કઈક થાય એવું કરવો. અને અત્યારે તો લગ્ન કર્યું એટલે એને દોરો તો પેલા હોનાનો દેવાનો. આયા ઘરેણા પૈસા માગે છે ને તો બહાર થી ક્યાંક થી લાવી બાપા, ગુજરાત બહાર વયા જઈ. એ ના, એ પૈસા માગે અને પૈસા તો દેતા અહીંયા રહે તો સારું, એ પૈસા લઈને પછી વહી જાય. એટલે તમારે મારા લગ્ન જ નથી કરવા એમ કયો ને. 35 વર્ષે પોઈ ગયો હું. અરે ભાઈ લગ્ન તો કરવા છે પણ કે એવું જડે તો ગોતું ને, અને અત્યારે પૈસા સિવાય કાંઈ થતું જ નથી. હા તો હું ઈ જ કહું છું, થોડા થોડા પૈસા ભેગા કરો એમ કહું છું. આ તો પછી જાવ ને ક્યાં જાવ? દાડી. બાપા દાડીએ કોઈ રાખવું જોઈએ ને આપણને. તો રાજા છે ને હા આપણે કોઈ વ્યાજે પૈસા દેતું નથી હા અને દાડી કોઈ રાખતું નથી. એ વાતે હશી. પણ હવે હું કહું છું, હા આમે હાલીને જો પૈસા આપે એવો મારામાં વિચાર આવ્યો છે. એ બાપા મારે માર ખાવાના કાંઈ ધંધા કરવાની તો એવું તોડબોડ નું રેવા જ દેજો. હવે એવું કાંઈ નથી, તું હું કહું ને એમ તારે કરવાનું છે. શું કરવાનું છે? સાંભળ હવે. વાહ બાપા વાહ, તો પછી સામે ત્યાં આપે જ તે ને. હાલ તો હાલ મારી હારે હાલ. હા હા તમે કોણ છો? એ અમે સેવી ને એ તમારા પાડોશી થવાના સેવી. મારા પાડોશી? હા, એ અમે અહીંયા નવું મકાન લીધું છે એટલે કુણ ઘોડો મૂક્યો અને કાલ અમે રહેવા આવવાના સેવી. એમ? એટલે હું છે ને ગળા મોટા કરાવવા આવી છું. હા તો અમારા પાડોશી છો. હું કરાવો ગળે મોઢી લે. હાલ્યો. અને પાડોશી હોય ને હાજા મંદે અને પાડોશી આવે. હા ઈ તો હાજા માજા પાડોશી જ કામમાં આવે, બીજું કોઈ નું આવે. સમજો? પણ હાવ હાકરે નહીં મેળ આવે. કાંઈક પેંડા બેંડા ખવડાવવા જો ભલા માણસો. આ તો હાકર છે. ઈ તો છે ને હવે અમે કથાની એવું વાસ્તુ કરશું ને ત્યારે તમને પાછા બોલાવીશું તી. હા તો વાંધો નહીં, પાછો સંબંધ જેવો રાખ્યો ને એવો રાખજો. એ હા લ્યો લ્યો આજે બાબા હવે નહીં, મને ડાયાબિટીસ છે એટલે હવે અરે એટલી તો બહુ થઈ ગઈ યાર. ના 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 હા લાવો લ્યો તમારું વાંક. અને આયા પડકે અને તમે છે ને નીતિ મારા ના ઈ ઘરના નથી મારા, બહાર ગયેલા છે. આવે ને ત્યારે એને કહી દઈશ તમ તારે હું. આ કહી દેજો યા. કે આપણા નવા પાડોશી આવે છે. હા કહી દઈશ, અને કહી દઈશ. આવજો બે આવા. હા આવશું તમે લાવા આવો પછી આપી ને યા કંઈક રાડવા બાડવા ખવડાવો. એ કાલે ફેરવી નાખવાના સીવી. હા તો કાંઈ વાંધો નહીં, જા. એ આરવા યા. હજી મને ગામમાં જઈ આવું એટલે ઓળખાણ મને મળે અને મને છે ને અમને અહીંયા પાડોશી હારા મળે ઈ અમારે જોવાનું હતું. હા વાંધો નહીં. આખી શેરીમાં તો મારી લો તમ તાર, જા. યા. એ રાજા, હું હા. તને શું કહું છું, ફોટા હરખા પાડ્યા ને? એ બાપા જોવો ને તમે, જોવો. હા. હા અરે વાહ રાજા વાહ. એ વાલકા, હવે તારી બકરી છે ને ડબે પુરાઈ ગઈ છે. હા. હવે તું જોઈ લે હવે. આય. હા એ રાજા, સરપંચ આવે છે. હા હવે છે ને તું જા, હતાઈ જા. એ બાપા સરપંચ નો તો મોટો તોડ કરવાનો છે હો. હા હા ભાઈ તમ તારે. બેન કેમ આ મને મેં કીધું, એ બેન આ શું થાય તમને? હે એ શક્કર આવી ગયા છે. ચક્કર આવી ગયા તો આમ કાક એ પણ આમ રોડ વસ્તા રે કોઈ બૈરાય નથી, નકરે આને દવાખાને લઈ જાય. આમ જો દવાખાને વયા જાવ, ચક્કર આવે ને તો આમ જો દવાખાને ભેગા થઈ જાવ એમ કહો. સાંભળો, એ મારથી હલાય એમ નથી. તમે મને દવાખાના સુધી મૂકી જાવ ને. પણ અહીંયા રિક્ષા નો આવે, ઠેર ગામ સુધી જવું પડે અને ગામમાં દવાખાનું છે, અહીંયા ક્યાંય નથી. આ તો મને રિક્ષા સુધી બેહાડી દો મને. પણ આમાં તમે ચક્કર આવે ને મારે તમને ક્યાં બેહારવા? ગાડીમાં તમે બેહી એકશો, ગાડીમાં બે એકશો, હા બે એકશો ને. પડતા નહીં હો તમે, પડતા નહીં. પણ ઉપર જાઉં ગાડી હાંકી લો, લઈ જાઓ. એ ઉભા રહેજો. હા બે જાઓ. એ હરક એ આયા ખંભે હાથ મેક્યો, ખંભે હાથ મેક્યો તમ તારે. બસ બેહાડો.
એ આ જવાય દ્યો એ અહીંયા ખંભે હાથ મૂકી જો, ખંભે મૂકી દીધો ને હાથ. એ આ બેન તમે મને ન પાડતા, નકર કઠણાય બેહાડી દેવો તમે. એ જા ને, એ આ જવાય દ્યો જવા દો. એ આ હા હા. એ ભૂકળ કાકા ક્યાં પા એ કેનપા એટલે સરપંચ આગળ જાય છે. કેમ એ સરપંચના ધંધા તો જોવો. સરપંચના ધંધા કેવા હોય એટલે આ ભાઈ ગામમાં બ્લોક નખાતા હોય ઈ એના ધંધા હોય બરોબર, બાળ મંદિર બનતું હોય ન્યાય એના ધંધા હોય, રોડ બનતા હોય ન્યાય એના ધંધા હોય, હે ગટર બટર ઉભરાણી હોય ન્યાય એના ધંધા હોય, એમાં કાંઈ ન પૂછવાનું હોય. સરપંચ આપણા હારા જ છે ભાઈ. એ રાજા એને દેખાડ હવે તું આ સરપંચની કામત. ઉપરના ધંધા જોવો છો, બાકી અંદરનું કાંઈ તમને ખબર છે? જો એટલે હું છે હું છે હો. હા લે આપણા સરપંચ છે આમ જો લ્યો દેખાય. પણ આ ભાઈ કોણ છે? એ મને થોડી ખબર છે કે બાઈ કોણ છે એમ. છી સરપંચના આવા ધંધા એ પત્રી જોતો ખરી, આબરૂની તો દઈ દીધી સરપંચે. ગામના સરપંચ થઈને આવા ધંધા કરે. છી હા હવે હું રે ગામમાં આબરૂ સરપંચની. મારા બાપાને કહી દેવું છે કે સરપંચ સારે છે ને વ્યવહાર કટ કરી નાખો એમ. આવા ધંધા ભાયા ક્યાંય એ એક કામ કર તો તારા બાપા હારી તું વ્યવહાર કટ કરી નાખજે. કેમ? હા એનું ફિલ્મ છે જો આગળ. આ મારા બાપા નો હોય નથી હા લે ઝૂમ કરીને જો. એ ગજુભાઈ આ તો બાપા જ છે. ઓ પત્રી અત્યારે AI નો જમાનો છે. AI છે ખોટું છે આ ખોટું છે, હાવ ખોટું છે. મારા બાપા નો હોય. નો હોય ને કાંઈ વાંધો નહીં. બાપા હા હવે સરપંચ આગળ પછી જઈશું, પેલા વાલજી કાકા પાસે જઈએ હાલો. હા એ રાજા આવા ફોટા ખોટા નો બનાવાય, કોકની આબરૂ જાય. ડિલીટ કર. એ તમારે જે બનાવે ચાલો બાપા. એ રાજા એ ભૂખડ કાકા એ પત્રી મારે ઘરે જલ્દી જવું જોઈએ. મારા બાપાને કેવું પડશે. આમ જોતો ખરી તું પણ આ ફોટા વાયરલ થઈ જાય ને તો આબરૂ વહી જાય. હા. એ તો તમારે સરપંચ આગળ જવું પડશે. સરપંચને કેવું પડશે કે આ બધું છે હું. વાહ વાલકા વાહ. બાકી તને ફોટા પડાવવાનો બહુ શોખ છે હો કા? એ ભૂકાળ ફોટા હવે હું પડાવે, ઈનો જમાનો ગયો હવે ફોટા પડાવવાનો. એ ગયો નહીં, હવે તો તારો જમાનો આવ્યો એમ સમજ. મારો જમાનો શું આવ્યો? હા હવે કાક સુધર હવે ગઢો થયો ગઢો. એ આમથી તો અમે ચોરી કરતા હોય તો કેવો કે આપણી ઉપર. એમની એ રાજા છે હું આ વાત બોલ હું તારા બાપા કરે ચોરી કરતા હોય ને આમ કરતા હોય ને. ગોળ નહીં હા ચોખ્ખું છે. લ્યો દેખાડી દો તમને. જો વાલજીકા હા હજી ઘણા છે. હા એ આ ફોટો કોઈ પાડ્યો પણ આ તો અહીંયા પાડોશી આવ્યા કુંભ મેકવા તે મને પરસેદી દેવા આવ્યા હતા એનો ફોટો છે. એ અહીંયા ક્યાંય ઘર છે ત્યાં કુંકડું મૂકવા આવે. એ વાલજીકા મોઢામાં પરસેદી. વાહ ભાઈ વાહ. આ પણ એ કીધું કે લો પરસેદી ખાવ તમ તારે હા. મેં તો લીધી બોલો પણ એમ મારી વાત સાંભળો આ ફોટા પાડ્યા કોઈ એલા ભાઈ આ તો પાડોશીના છે ફોટા. એ બાપા પાડ્યા કોણે ને હું હતું ને ઈ બધું જવા દો. આ હું તમે આદરું ઈ કયો એ ગજુડા પણ અહીંયા નવા મકાને રહેવા આવવાના છે ને એટલે કુંભ મેકવા આવ્યા હતા તે પરસેદી દેવા બે આવ્યા હતા તે મને કે લ્યો મારા હાથે મેં વળી મોઢું ફાડ્યું. વાહ ભાઈ વાહ. એ બાપા એ નવું મકાન ક્યાં છે બાપા એ અહીંયા? ક્યાંય નથી, હવે આ ખોટાડો છે. એ ખોટાળો નહીં આયા મારા ઘરે આવ્યા હતા ભલા મળશો કાંઈ હું ક્યાંય નથી ગયો પરસેદી દીધી ને પરસેદી ખાઈ છે કાંઈ વાંધો પછી નહીં. વયા ગયા બેન. વાલજી કાકા કાંઈ વાંધો નહીં બાપા. પરસાદી દેવા આવ્યા હતા ને હવે આખા ગામમાં દેખાશે કેવી પરસાદી તમે ખાતા હતા. હવે એમ ક્યાંથી જતા હતા હવે ડીલર કરી નાખો સાના મના આ કોઈ ક્યાં સોરાયા પડી ડીલર કરી મેં કીધું લાઈ એ તને ડિલેટ નહીં થાય. એ રાજા હું કહું છું મારી ભાભીને પેલા ફોટો મોકલ અને તારે બાને ખબર પડશે તો હું જાણશે. એ પણ કોઈને નીકળવાની કાંઈ જરૂર નથી પણ એમને આઈના ડીલર કરી નાખો હું લેવા ફોટા તમે હારી ફેરવો છો ડિલેટ એમને નહીં થાય. તો કેમ થશે? 5,000 રૂપિયા જોશે. એટલે 5,000 રૂપિયા છે એ ને રાજા હવે આને છે ને વાત ન કરાય, વાયરસ કરી દેવાય બધે. વાયરસ નો કરતો ક્યાંય રાજા ઉપર એક કામ કરો આ તમને 5,000 આપી દો અહીંયા હું ભાડું એમ ડીલર કરી આપ્યા 5,000 આપ. હા. હાલે એટલે ગજુ તારા હાથે ડિલે કરી નાખ તમ તારે. બસ. હા ડીલર કરીને કઈ ગજુડા હાલ રાજા હાલ હવે. લે આવે પત્રી હું આવ્યો. વાહ સરપંચ વાહ, બાકી જમાનો આવ્યો હો
તમારો શેનો જમાનો? હા અહીંયા નિરાતે બેઠો છો, ઈ તને નથી સારું લાગતું? ના ના તો કહું છું, મસ્તી કરું છું. હું શું કહું, હું વાવાઝોડું આવવાની તૈયારી છે. એલા એ ભાઈ, ઈ આગાહી હતી ને ઈ કાલની હતી. વાવાઝોડું આવીને વહી ગયું, કોઈને ખબર ન રહે. ના ના સરપંચ, આ તો બહુ મોટું વાવાઝોડું આવશે. એલા ભાઈ નથી, હવે વાવાઝોડાની આગાહી જ નથી ને વાવાઝોડું આવવાનું નથી. એ સરપંચ, તો 2 મિનિટ ખમો, હમણાં વાવાઝોડું આવે ને તો જ બકે. આ તો કાંઈ વાંધો નહીં, 2 મિનિટ હું 5 મિનિટ બેઠ, મને ક્યાં વાંધો છે? અરે 2 મિનિટ હું આવ્યું. આ વાવાઝોડું છે, આ ભૂખડ ને રાઈ ગયો છે. હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, હજી આવે જ છીએ. હું આવ્યો ભૂખડ? હવે હું આવ્યો પાછો અમને પૂછો છો હું આવ્યા? એ ભૂખડ રાજા, હું કામ આવ્યો ને ઈ કઈ ચાલતું હવે. એ છે ને એ 10,000 રૂપિયા જોવે છે. એ ભાઈ તને અને 10,000 એમ 10 રૂપિયા નથી આપવાના તમને તો હાવ નહીં. અને ક્યાંક ધંધે જાગી જાઓ, ધંધે લાગી જાઓ તો હારા લાગો. બાપ દીકરો બે રખડ્યા રાખો વાવણી ટાઈમે. હા તમે કેવા ધંધા કરો છો ને એ અમને બધી ખબર છે હો. એ ભૂખડ હું હારા જ ધંધા કરું, હું તમારા જેવા ધંધા જ ન કરું. હા એ તો અમને ખબર છે ને એટલે સારું છે. બાકી જો બા આખા દુનિયાને ખબર પડશે ને તો તમને ખબર પડશે. એ ભાઈ મેં એવા હું ધંધા કર્યા? હું ધંધા કર્યા ઈ હા જોવો સરપંચ, એમાં હું જોવાનું હોય હવે? જરીક નજર તો કરો. હા એ રાજા આ ફોટા કોઈ પાડ્યા? એ જો જો હા એ બાકી 10 કો. એ ભાઈ એવો કાંઈ દવકો બકો નથી. આ બેનને હે ને સમજો 2 ભાન થવા નતા નથી, દવાખાને લઈ જવા નતા ને એટલે ઈ મારી પર આમ હાથ રાખીને બેઠેલા છે. એ દવાખાને લઈ જવાય તો 108 ને ફોન કરાય ને. તો? તમારે ક્યાં લઈ જવાની જરૂર? અને પાછા કેમ આમ બિહારી લઈ ગયા? એલા એ ભાઈ ઈ બેન બેહીએ કેમ જ નહોતા ઉલટા મેં કીધું તો આમ ખંભે હાથ રાખો નકર ગાડીમાંથી પડી જાય. હું તો ઉલટા એની સેવા કરતો હતો. હા તો 108 ને બોલાવી લેવાય ને, તમારે ક્યાં લઈ જવાની જરૂર હતી? એ ભાઈ મારે ખાલી હે ને સ્ટેશન સુધી પકડવાના હતા, પછી ના દવાખાનું હતું જ તેમાં ક્યાં 108 આવે કે તો કેટલી વાર લાગે, ક્યાં તો આ બેન 2 ભાન ન પડી જાય. હા સ્ટેશને લઈ ગયા કે પછી ક્યાં લઈ ગયા અમને શું ખબર? એ ભૂખડિયા બોલવામાં ધ્યાન રાખ, હું ઉલટો સેવા કરતો હતો. હું આ બેનને ઓળખતો નથી, કોણ હોય કોને ખબર. હવે કાંઈ વાંધો નહીં, નથી ઓળખતા ને? એ ભાઈ ઓળખતો નથી. રાજા ફોટા ડિલીટ કર, તું ફોટા ડિલીટ કર. એ ડિલેટ નહીં થાય, હવે તો છે ને એનો વાયરસ થઈ જશે બધે ગામો ગામ. એ રાજા વાયરલ બાયરલ ન કરતો હો તું, મારી આબરૂને ગાણી કરી નાખશે, ડિલીટ કરી નાખ. એ સરપંચ, ઈ બાને તમને બધા ઓળખે ઉલતા ના. એ ભાઈ બધા ઓળખે છે ને ઈ જ ગાણી કરશે, ફોન કરી ડિલીટ કર, ડિલીટ કર. અને એના જે વિરોધ પક્ષ વાળા કેટલા છે હે? આપણે એની આગળ જઈએ, હાલો આપણે એની આગળ પૈસા લઈ લેવું. એ ભાઈ પૈસાની વાત જ ક્યાં આવી આમાં? કાંઈ વાંધો નહીં, મારા બાપાએ 10 માંગ્યા છે ને તમે 5 આપો લ્યો. હું 5 1 રૂપિયો નથી દેવાનો. રાજા ડિલીટ કર, ડિલીટ કર. વાયરસ કરી દેવે હે? એ એવો વાયરલ બાયરલ કાંઈ નથી કરવાનો. રાજા આઈને પત્તું હોય તો પતાઈ દે ને ભાઈ. હવે એ સરપંચ કહું તો શું 5,000 આપી દો. એ સરપંચ 5,000 આટલું લોભ કરો માં આપી જો, નકર આ ગામો ગામ વાયરલ કરશે ને તો આબરૂ જાય અને આ બધું રાખ્યું ને એ બધું ખરી જાય. આથી કાંઈ વાંધો નહીં. આલે 5,000. રાજા ફોન લાય પેલા, મને ડિલીટ કરવા દે. લ્યો કરી નાખો સરપંચ ડીલે. આ તો સેવા કરવા ગયો ને ક્યાં મારા 5,000 લઈને ગયા તું. હા હા એ તો અમે એમ જ ક્યાં પકડાય ને સોરી એટલે એમ જ કે હું ક્યાં ચોરી કરી એમ. હાલો બાપા. કાંઈ વાંધો નહીં, હું તમને બેને જોઈ લઈશ. હવે હવે તું અહીંયા હું બેઠો, નીકળ ને, વાવાઝોડું તો ઉઈ ગયું. સરપંચ છે ને પાવભાજી ખાવી છે. આ તે પાવભાજી ખાય ને મને થોડું પૂછવાનું હોય. વાહ વાહ સરપંચ, લાવો કાંઈ પાવભાજી ને પનીર ટિક્કા ને. હા હા મને ખબર જ છે તું મારી પાસે પૈસા શેના માગે છે. હાલે 500 રૂપિયા.